આદર્શંબા પોલીસ સ્ટેશનમાં જે ઘટના બનેલી છે એ 10 તારીખે રાત્રે આશરે 8 વાગે બનેલી છે અને એમાં જે વાઘાવત ગામવાળું નર્મદાનો જે બ્રિજ છે એ જગ્યાએ આજે માલવણ ગામના જે આરોપી છે વિજયભાઈ એમના દીકરી 7 વર્ષની ભૂમિકા અને એમના પત્ની અંજનાબેન એ લોકો માતાજીથી દર્શન કરીને પરત આવતા હતા અને 8 વાગે જે દીકરી છે એ માછલી બતાવતા હતા એ દરમિયાન હાથમાંથી છટકીને નીચે પડી ગઈ એ મુજબની જાહેરાત એ લોકોએ પોલીસ સ્ટેશન ખાતે આપેલી અને દીકરીનું ડેડ બોડી કેનાલમાંથી મળી આવેલું અને આગળ અનનેચરલ ડેથ દાખલ કરી અને જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હતી એ તમામ કાર્યવાહી પીઆઈ શ્રીએ કરેલી. પરંતુ એમના જે નાના નાની છે એમના આક્ષેપ એવા હતા, એમને એવી શંકા હતી કે આ જે વિજયભાઈ છે એમણે એમની જે દોહિત્રી છે એને પાણીમાં ફેંકી દીધેલી છે. એટલે ડીવાયએસપી અને પીઆઈને સૂચના આપવામાં આવેલી અને એ લોકોએ અંગત રસ લઈ આ જે કપલ છે વિજયભાઈ, એમના પત્ની અંજનાબેન, એમના જે અંજનાબેનના માતા પિતા છે તમામ જોડે ડિટેલમાં વાતચીત કરી, ડિટેલમાં ઇન્ટ્રોગેશન કર્યું અને અંજનાબેને ત્યારબાદ ગઈકાલે એ વાત કબૂલી અને જાહેરાત આપી કે એમના પતિ જે છે એમને જ એમની દીકરીને કેનલમાં ફેંકી દીધી હતી અને આ બાબતના કારણો જાણવા માટેનું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અંજનાબેને જણાવ્યું કે એમને ઓલરેડી 2 દીકરી હતી, એક દીકરી હતી અને ત્યારબાદ બીજી દીકરી પણ થઈ, એ 3 વર્ષની છે. એટલે એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા, એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી વખત આ બાબતમાં એ પોતાના પિયરે પણ ગયેલા છે. ત્યારબાદ જે 10 તારીખનો બનાવ બન્યો એમાં આ વ્યક્તિએ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી જ સીધી ફેંકી દીધેલી અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તો કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ. એટલે એ ડરને મારી અંજનાબેને થોડોક ટાઈમ સુધી કોઈને કીધેલું નહીં, પરંતુ ત્યારબાદ પોલીસે પણ વિગતવાર પૂછપરછ કરતા અંજનાબેને વિગત જણાવેલી છે અને આરોપી જે વિજય છે એની પૂછપરછ કરતા એને પણ કબૂલાત કરેલી છે અને અંજનાબેને ફરિયાદ આપેલી છે અને મર્ડરનો ગુનો દાખલ કરી અને જે આરોપી વિજય સોલંકી છે એમની ધરપકડ કરેલી છે અને હાલ અમારા જે આદર્શંબા પીઆઈ છે એ ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ તપાસ કરી રહ્યા છે.